કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 92મો લેક્ચર. તો 92મા લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર યામ ભૂમિતિનું રિવિઝન કરવાનું છે, બરાબર? તો યામ ભૂમિતિ આપણું ચેપ્ટર જે હતું એમાં 7.1, 7.2, 7.3 ત્રણ સ્વાધ્યાય કર્યા આપણે. એમાં જે કાંઈ દાખલા આવ્યા એનું મિશ્રણ આજના લેક્ચરમાં આપણે કરવાનું છે, બરાબર? એમાંનો એક દાખલો મેં પ્રેક્ટિસ બુકમાંથી લખ્યો પણ છે કે એ બિંદુના યામ 2, 4, બી બિંદુના યામ -3b અને ab વર્ગમૂળમાં 26. તો બી મેળવો તો ab વર્ગમૂળમાં 26 એટલે એનું ગુજરાતી એવું થાય કે a થી b નું અંતર વર્ગમૂળમાં 26 તમને આપી દીધેલું છે. એમાંનો એક b નથી આપ્યો એ તમારે શોધવાનું છે, બરાબર? આજના લેક્ચરમાં સંપૂર્ણ આટલું જ લેશું અને 93મો લેક્ચર જ્યારે આવશે ને તો ત્યાં 93મા લેક્ચરમાં કોઈ આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરશું. રેડી? તો આજે આપણે આ બધા મિશ્રણ દાખલા ગણીએ. તો એમાંનો પહેલો a = 2,4, b = -3b, ab √26. તો આપણે સ્ટાર્ટ જ અહીંથી કરવાનું છે, ભાઈથી. ab વર્ગમૂળમાં 26. રેડી? ab વર્ગમૂળમાં 26. તો ab વર્ગમૂળમાં 26 હોય એટલે તમને સીધી મગજમાં આમ લાઈટ થાય કે a થી b નું અંતર વર્ગમૂળમાં 26 આપ્યું છે. તો આપણે ab તો ક્યારે શોધ્યા નથી. આપણે શું શોધ્યું? તો કે ab નો વર્ગ મેળવો છે. તો બે બાજુ વર્ગ કરી નાખો તો કે ab વર્ગ બરાબર વર્ગમૂળ 26 નો વર્ગ તો કે 26. બે બાજુ વર્ગ કર્યો તો ab નો વર્ગ ab². વર્ગમૂળ કોઈ પણ હોય એનો વર્ગ પોતે ને પોતે થાય તો વર્ગમૂળ 26 નો વર્ગ 26. રેડી? હવે તો કે ab² કેમ મળે? તો કે પહેલામાંથી પહેલો, બીજામાંથી બીજો, બે ઉપર વર્ગ, વચમાં આવ્યો પ્લસ. આનાથી તો આપણે પરિચિત જ છીએ. તો પહેલામાંથી પહેલો એટલે 2 માંથી 3. તો 2 માંથી 3 બાદ કરવાના થાય તો પહેલો માઈનસ પહેલો એટલે 2 બાદ કરવાનો માઈનસ ને આ માઈનસ પ્લસ તો કે 2 + 3 કૌંસ ઉપર વર્ગ. બીજામાંથી બીજો તો કે 4 - b કૌંસ ઉપર વર્ગ વર્ગમૂળ 26 ના 26. ઓકે, જોઈ લીધું. 2 + 3 4 - b કૌંસ ઉપર વર્ગ બરાબર 26. રેડી ને? હવે આ દ્વિપદીના વર્ગનું વિસ્તરણ થશે. આમાં જે વર્ગ થતો એ કરશું. તો કે 2 + 3 તો કે 5, 5 નો વર્ગ 25. આમાં તો કે 4 - b તો પેલા પદનો વર્ગ તો કે 16, 4 નો વર્ગ 16. વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું તો કે 4 × 2 = 8, 8 ગુણ્યા b તો કે 8b. -b હોય એનો વર્ગ એ +b વર્ગ અને +b હોય તો એનો વર્ગ એ +b વર્ગ એટલે -b છે એનો વર્ગ +b વર્ગ = 26. જોઈ લીધું બરોબર? વિસ્તરણ વ્યવસ્થિત સમજાઈ ગયું. 2 ને 3 5, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16. વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું તો 4 × 2 = 8, 8 ગુણ્યા b 8b -b નો વર્ગ +b વર્ગ બરાબર 26. રેડી? હવે તો કે પેલા b વર્ગ -8b 25 ને 16 કેટલા થાય? 25 ને 16 41. 25 + 16 41. આ +26 આ બાજુ આવે તો -26 બરાબર 0. b વર્ગ નો b વર્ગ 8b નો 8b 41 માંથી 26 બાદ કર. 41 - 26 કેટલા વધે? 26 × 4 = 30. 15 વધશે. કેટલા? 15 = 0. 15 ના એવા ભાગ પાડો બાદ સરવાળો 8 થાય. 15 ના ભાગ સરવાળો 8 તો કે 5 તેરી 15. અહીંયા b ચલ તરીકે છે તો b વાળા બે કૌંસ કરી લેવાના. દ્વિઘાત સમીકરણમાં કરતા તેવું 5 તેરી 15 તો 5 લો અને તીરી લખી છેલ્લે પ્લસ તો વચ્ચેની નિશાની બેયને શૂન્ય આપો. તો આ શૂન્ય છે એ બેયનો કહેવાય તો કે b - 5 બરાબર 0 અથવા તો b - 3 બરાબર 0. આન્સર આવી ગયો. b બરાબર 5, b બરાબર 3. તો જવાબ 2 આવ્યા. b = 5 અથવા b = 3. તો તમે આમ લખી શકો b = 5 or 3. આ આન્સર કમ્પ્લીટ. રેડી? આ ટાઈપના દાખલા કે આડા આવે તો તમને આવડી જવા જોઈએ. બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું હોય, એકાદો યામ ના આપ્યો હોય x1 અથવા y1, x2 અથવા y2, તારે y2 તરીકે b આવે તો નહોતો આપ્યો તો મળી ગયો 5 અને 3. બરાબર? હવે તમે 5 અથવા 3 મૂકો ને તો એનું અંતર વર્ગમૂળમાં 26 જ આવે, ગેરંટી હોય. રેડી? કારણ કે એનું અંતર વર્ગમૂળમાં 26 આપી દીધું હતું. મારો દાખલો સાચો છે કે ખોટો છે યાના ઉપરથી ખબર પડી જાય. અને આપણે એવો કઈ ગણવાનો ટાઈમ હોય નહીં. આપણે તો બોર્ડના પેપરમાં પૂછ્યો હોય એટલે વ્યવસ્થિત તમે હાલ્યા જાઓ અને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કામ થતું હોય ને એટલે રકમની અંદર જવાબ તમને આવી જ જાય. કોઈ સંજોગોમાં જવાબ ખોટો ન આવે. પણ
વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણાતો હોય, એમાં દ્વિપદીના વર્ગના વિસ્તરણમાં કઈ નિશાનીની ભૂલ ન કરી હોય તો જ જવાબ સાચો આવે, નકર ના આવે. હવે ગોતીએ આપણે પાછો એકાદો બિંદુ P of xy, બિંદુ P of xy એ બિંદુઓ આવેલા જ છે આવા દાખલા, પણ એનું રિવિઝન થાય છે. બિંદુઓ A of 6 1 અને B of 1 6 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ તારવો. આવી ગયો દાખલો, બરાબર? તો આપણે સંબંધ ચેક કરવો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. બિંદુ P of xy આવડું આ P A અને B થી સમાન અંતરે છે. હું ઘણીવાર બોલ્યો તો જૂનાગઢ થી કેશોદ જાવ અને જૂનાગઢ થી જેતપુર જાવ તો જૂનાગઢ થી જેતપુર જાવ તો એટલું અંતર અને જૂનાગઢ થી કેશોદ જાવ તો પણ એટલું અંતર. એટલે કે P થી તમે A જાવ કે P થી તમે B જાવ બે સમાન અંતર છે. P છે એ જૂનાગઢ છે, A છે એ જેતપુર છે અને B છે એ કેશોદ છે. હવે આવું તો આપી જ દીધું છે, એટલે હવે આપણે તમે લખી શકો P થી A નું અંતર એટલે P, P થી B નું અંતર એટલે PB. આપેલું છે કે નથી? P નામનું બિંદુઓ A અને B થી સમાન અંતરે છે એવું સ્પષ્ટ ગુજરાતીમાં લખી દીધું છે અને કહી જ દીધું છે. તો P થી A નું અંતર એટલે PA, P થી B નું અંતર એટલે PB. પણ P અને PB તો આપણે ક્યારે મેળવ્યા નથી, બે ઉપર વર્ક કરવો પડશે. તેથી PA² બરાબર PB², PA² બરાબર PB². રેડી? તો PA² કેમ મળે? P થી A નું અંતર એટલે PA², P થી B નું અંતર એટલે PB² કેમ મળે? x - 6 અને y - 1, x - 6 પ્લસ y - 1 કૌંસ ઉપર વર્ગ. રેડી કે? પહેલામાંથી પહેલો, બીજામાંથી બીજો, એટલે x - 6 y - 1 કૌંસ ઉપર વર્ગ. એવું સામે જાવ તો x - 1 y - 6 ઊંધા, x - 1 y - 6 બરોબર જ છે ને? x - 1 y - 6 કૌંસ ઉપર વર્ગ. ઓકે? હવે આના બધાયના દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરવાનું અને ઈ પણ કોઈ પણ નિશાનીની ભૂલ ન થાય ઈ રીતે કરવાનું. હાલો, બધાય માઈનસમાં છે હો. હાલો, પહેલા પદનો વર્ગ તો કે x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું તો 6 2 12, 12 ગુણ્યા x 12x, 6 નો વર્ગ 36. એવી રીતે y નો વર્ગ y વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 1 2, 2 ગુણ્યા y 2y અને છેલ્લા પદનો વર્ગ પ્લસ 1. કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય. અહીંયા -6 હતા, વર્ગ તો પ્લસ 36 થયો. બરાબરની બે લીટી. એવું જ અહીંયા પહેલા પદનો વર્ગ તો કે x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે કે 2x + 1. એવી રીતે પહેલા પદનો વર્ગ y વર્ગ, વચ્ચેના પદની નિશાની 6 2 12, 12 ગુણ્યા y 12y + 36. ઓકે? જે નીકળતો હોય દૂર કરી નાખશું આપણે. બે બાજુ સમાન હોય તો ઉડી જાય x વર્ગ y વર્ગ, x વર્ગ y વર્ગ. ગયા ને? દેખાઈશ ને? આ બાજુ x વર્ગ પ્લસ, આ બાજુ x વર્ગ પ્લસ ગયા. y વર્ગ પ્લસ y વર્ગ પ્લસ ગયા. 36 પ્લસ 36 પ્લસ ગયા. 1 પ્લસ 1 પ્લસ ગયા. બચ્યું ઈ લખ નાખો, એક બાજુ ભેગું કરો. હાલો, -12x -2y. રેડી? આ બે જણા છે, એને આમાં લઈ જાવ તો -2x ઓલી બાજુ જાય તો +2x, -12y ઓલી બાજુ જાય તો +12y. આ બાજુ પદ આખું 0 બની ગયું. જોઈ લો તો, ચેક કરો, તમારી સામે જ છે. બે સાઈડ થી x વર્ગ y વર્ગ, x વર્ગ y વર્ગ ગયા, 36 ગયા, 1 1 ગયો, -12x -2y ઈ સિવાય કઈ નથી વધ્યું. અહીંયા -2x -12y ઈ સિવાય કઈ નથી વધ્યું. બધાને આ બાજુ લઈ લીધા, બે પ્લસ થઈ ગયા. હિસાબ કરો, -12x માંથી +2x જાય તો -10x, -12x માંથી +2x જાય તો -10x, +12y માંથી 2y જાય તો 10y = 0. રેડી? તો બે બાજુથી -10 ઉડાડી દો, કઈ કામના નથી. અહીંથી 10 ગયા તો -x, -10 કોમન કાઢો અથવા 10 નો લોપ કરી નાખો, 10 જવા દો તો -x + y = 0. રેડી? નિશાની બદલાવો તો x - y = 0. આ બેમાંથી કોઈ પણ જવાબ આવશે. રેડી?
બે જગ્યાએથી 10 ને જુદા કર્યા. આ x અને y વચ્ચેનો સંબંધ છે. રેડી? 5 વિસ્તરણ વ્યવસ્થિત થવું જોઈએ. વિસ્તરણ ત્યાં પછી સામસામું સરખું હતું ઉડાડી દીધું. સરખા ઉડ્યા પછી બધાને એક બાજુ ભેગા કર્યા તો -12xy એમાંથી 2x ગયા તો -10x, 12y માંથી 2y ગયા તો 10y, બધેથી 10 જવા દીધા એટલે -x + y = 0. હવે નિશાની બદલાવી હોય તો આ રીતે કરી શકો તમે. -x છે +x થઈ જાય +y છે -y x - y = 0. આ સાથે આ સંબંધ દર્શાવતો દાખલો પણ પૂરો થઈ ગયો. દાખલા નંબર 3 માં જાય આપણે. આવા એક એક કરી અને ધીમે ધીમે દાખલા ગણતા જ જવા છે આપણે. બરાબર? 1 કલાક સુધી આવા દાખલા આપણે વિસ્તૃત દાખલા ગણશું. દાખલા નંબર 3 માં જાય આપણે. તો ત્રીજો દાખલો શું કહેવા માંગે જોઈ. x અક્ષ પરનું એવું બિંદુ મેળવો. કઈ અક્ષ પરનું? x અક્ષ પરનું એવું બિંદુ મેળવો એટલે બુદ્ધિ આપી જ દેવાની કે y m 0 લેવાનું. x અક્ષ પરનું એવું બિંદુ મેળવો. જે બિંદુઓ 3 4 અને 1 - 3 થી સમાન અંતરે હોય. આવી વાત આવેલો જ છે દાખલો. આ તો રિવિઝન સ્વરૂપે ગણાવું છું. તમે એમ કહેતા ને કે આવો દાખલો ક્યારેય ગણ્યો નથી. કદાચ હજી હું ચોથો પાંચમો ગણાવું ની ક્યારેક આડો ન આવ્યો હોય. મધ્ય કેન્દ્રને યામનું ક્યાંય આડું નથી આવ્યું. મધ્ય કેન્દ્રને યામ ગોતવા હોય તો કેમ કરવાનું હોય? મધ્ય બિંદુમાં કેવું હતું? પહેલો વત્તા પહેલો એટલે કે x1 વત્તા x2 છેદમાં 2 એવું મધ્ય કેન્દ્ર આવે ને તો એમાં એવું હોય x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3 y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. એ મધ્ય કેન્દ્ર નિયમનું સૂત્ર. રેડી? એ નથી આડું એવું આવશે આમાં. બરાબર? એકાદી ખાલી જગ્યા લેખો. હાલો આમાં x અક્ષ પરનું બિંદુ અહીં લખી નાખવાનું. અહીં બિંદુ x અક્ષ પરનું હોવાથી x અક્ષ પર હોવાથી અહીં બિંદુ x અક્ષ પર હોવાથી y m 0 મળે. ઈ પાકું હોય કે ન હોય ઈ તમને ખબર છે. અહીં બિંદુ x અક્ષ પર હોવાથી y m 0 મળે. ધારો કે બિંદુ p of xy હોય. હકીકતમાં p of શું ધારવાનું હોય? xy. પણ y આમ 0 હોય એટલે x 0 આવશે. રેડી? a ને b તો આપ્યા જ છે. આ a છે ને આ b છે. એનાથી સમાન અંતરે બિંદુ p છે. તો ધારો કે p of x 0 છે. કેવી રીતના? y આમ 0 હોય x અક્ષ પરનું છે એટલે. તો x અક્ષ પર હોવાથી બિંદુ x અક્ષ પર હોવાથી y આમ 0 મળે. તેથી ધારો કે બિંદુ p of x 0 છે. હવે ધારો a ના યામ અને b ના યામ. a કોણ? તો કાય આપ્યા છે 3 4. b કોણ? તો કે x ને -3. p નામનું બિંદુ a થી અને b થી સમાન અંતરે છે. જુનાગઢ ટુ કેશોદ, જુનાગઢ ટુ જેતપુર. આ એના જેવું થયું. p છે એ જુનાગઢ, a છે એ કેશોદ, b છે એ જેતપુર. તો p થી a નું અંતર અને p થી b નું અંતર આમાં પણ કઈ દીધું તું સમાન અંતરે છે. તો લખી શકો તમે pa બરાબર pb. pa બરાબર pb પણ આપણે ક્યારે મેળવા નથી એટલે pa વર્ગ બરાબર pb વર્ગ. બે બાજુ વર્ગ કરી નાખ્યા. pa વર્ગ આવડે છે કેમ મળે? આ p આ a પહેલામાંથી પહેલો બીજામાંથી બીજો બે ઉપર વર્ગ વચમાં આવ્યો પ્લસ x - 3 0 - 4 x - 3 0 - 4 ઉપર વર્ગ. pb x - 1 કાઉન્સ ઉપર વર્ગ પ્લસ 0 + 3 કાઉન્સ ઉપર વર્ગ. રેડી? વ્યવસ્થિત જોઈ લો. અંતર છે એ બરોબર કિંમત મૂકી છે ને. હવે ધ્યાન શું રાખવાનું? તો કે આ વર્ગનું વિસ્તરણ કરતા હોય એમાં નિશાનીનું ખાસ ધ્યાન રાખવું. તો x - 3 કાઉન્સ ઉપર વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ x વર્ગ, વચ્ચેના પદની નિશાની 3 2 6 6 × x 6x 3 નો વર્ગ 9 કમ્પ્લીટ. એવી જ રીતે અહીંયા 0 - 4 એટલે -4 એનો વર્ગ થાય 16. x - 1 કાઉન્સ ઉપર વર્ગ તો પહેલા પદનો વર્ગ x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 × પહેલું બીજું એટલે 2 × 2 2 × x 2x 1 નો વર્ગ 1. 0 + 3 તો 3 3 નો વર્ગ 9. ચેક કરો વ્યવસ્થિત. કોઈ પણ પ્રકારના વિસ્તરણમાં ભૂલ નથી ને વ્યવસ્થિત ચેક થવું જ જોઈએ.
જો ભૂલ આવશે તો દાખલાનો જવાબ છેલ્લે સુધી ગણાશે પણ ખોટો આવશે. ઈ પણ ન થવું જોઈએ ને. x - 3 કૌંસ ઉપર વર્ગ x વર્ગ ઓછા 6x વત્તા 9 16 x વર્ગ ઓછા 2x વત્તા 1 3 નો વર્ગ 9. ઓકે, x વર્ગ બે સાઈડ થી ગયા સરખા છે, ગયા નવડો સરખા છે, ગયા. બસ બાકીના એક બાજુ ભેગા કરો. -6x -2x ઓલી બાજુ જાય તો +2x એકડો 16 પ્લસ છે, આ બાજુ આવે તો -16. બરોબર જ છે ને. 16 પ્લસ હતા, આ બાજુ માઈનસ થયા, -2x ઓલી બાજુ ગયા +2x થયા, 1 - 16 -15. -6 માંથી 2x જાય એટલે -4x. માઇનસ પ્લસ તો કે 4x બરાબર 15. તો x બરાબર 15 ના છેદમાં 4 આ આન્સર આવ્યો. રેડી? તો તમારે લખવું પડે કે બિંદુ P ઓફ 15 ના છેદમાં 4 અને 0 મળે. વ્યવસ્થિત જોઈ લ્યો. એટલે પોઈન્ટમાં આવી શકે. 15 ના છેદમાં 4 અપૂર્ણાંકમાં છે, આવી શકે એવું જરૂરી નથી પૂર્ણ જ આંકડો હોય. રેડી? માઈનસ પણ આવી શકે. અંતર ક્યારેય ઋણ નથી મળતું, ઈ પાકું હોય. કે બિંદુના યામ તો અપૂર્ણાંકમાં પોઈન્ટમાં માઈનસમાં આવી શકે હો. એટલે 15 ના છેદમાં 4 અને 0 મળે. છતાંય કોઈ ભૂલ હોય તો મને કહેજો, આપણે સુધારી અને દાખલો ગણાવી દઈશું. લગભગ તો નથી પણ છતાંય હોઈ શકે એવું જરૂરી નથી કે મારા દાખલામાં ક્યારેય ભૂલ જ ન હોય. બરાબર? આનંદમાં આવી ગયો વેગો એક ધારો સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણાવવા તો કદાચ આવી પણ જાય. હવે એકાદો નવો દાખલો લઈ. ત્રિકોણ ABC ની બાજુઓના મધ્યબિંદુના યામ. ત્રિકોણ ABC ની બાજુઓના મધ્યબિંદુઓના યામ 1 1, બીજું 2 - 3, ત્રીજું 3 4 છે. તો ત્રિકોણ ABC ના શિરોબિંદુના યામ શોધો. ઊંધું કહ્યું છે ભાઈ. મધ્યબિંદુના એ પાસ શિરોબિંદુનો ગોતવાના છે. પેલા નામ આપ્યો છે ત્રિકોણ ABC ની બાજુઓ. તો મુખ્ય ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ ABC. નામ આપી દીધું. કોઈ ક્વેશ્ચન? કઈ દીધું તું? ત્રિકોણ ABC ની બાજુઓના મધ્યબિંદુ. તો મધ્યબિંદુ આપણે આપણી રીતે નક્કી કરીએ. AB નું P રાખીએ, BC નું Q રાખીએ અને AC નું R રાખીએ. રેડી? તો AB નું P, તો P ના યામ છે આપણી પાસે 1 1. Q ના યામ આપણી પાસે છે 2 - 3. R ના યામ છે આપણી પાસે 3 4. કમ્પ્લીટ. હવે લખવાનું અહીં ત્રિકોણ આ બહેનો જ છે ને આવો. રેડી? આપણે તો A ના યામ, B ના યામ અને C ના યામ ગોતવાના છે. રેડી? તો અહીં ત્રિકોણ ABC આપેલ છે. આપેલો હતો ને એટલે લખવાનું ત્રિકોણ ABC આપેલ છે. ધારો ઈ ધારવું પડશે. AB નું મ બિંદુ P, BC નું Q, AC નું R એવું કે ચોખવટ કરી દીધી. એટલે ધારો કે AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે કોણ કોણ છે? તો P, Q અને R છે. AB નું P, BC નું Q, AC નું R છે. લખ નાખ્યું. બરાબર? આ ફોર્માલિટી પૂરી કરી. હવે ધારવાના એના યામ ધારો. ધારો કે A of x1 y1, B x2 y2, C x3 y3. આ ધાર લીધા. A ના યામ શું હોય? તો કે x1 y1, B ના યામ શું હોય? તો કે x2 y2, C બિંદુ ના યામ શું હોય? તો કે x3 y3. હવે આ દાખલાની અંદર આપણે A ના યામ ગોતવાના, B ના ગોતવાના અને C ના ગોતવાના. ટૂંકમાં મારું કહેવાનું શું છે? x1 y1 ગોતવાનો, x2 y2 ગોતવાનો અને x3 y3 ગોતવાનો. દાખલો હાવ એટલે હાવ હેલો, પણ લંબાઈ એટલે પૂરી. સમજી ગયા? લંબાઈમાં પૂરો છે, ગણવામાં બહુ હેલો છે. રેડી? સ્ટાર્ટિંગમાં પહેલા વેલું અહીંથી સ્ટાર્ટ કરી AB નું મધ્ય બિંદુ કોણ લીધું? P. પહેલા લખું છું AB નું
મ બિંદુ એટલે કે મધ્ય બિંદુ P છે. કોઈ ક્વેશ્ચન? AB નું મધ્ય બિંદુ P છે, એમાં ક્યાં ક્વેશ્ચન આવે? લખી જ નાખ્યું છે. AB નું મધ્ય બિંદુ P છે, તેથી P ના યામ, હાલો P ના યામ જોતા હો. આ P મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુ ના યામ જોતા તમે શું કરો? પહેલો વત્તા પહેલો, બીજો વત્તા બીજો. એ અહીંયા લખ નાખું x1 y1, અહીંયા લખ નાખું x2 y2, અહીંયા લખ નાખું x3 y3. એટલે તમને ખબર પડે ને. AB નું મધ્ય બિંદુ P છે, તો P ના યામ જોતાય તો પહેલો પ્લસ પહેલો, બીજો પ્લસ બીજો. એટલે પહેલો પ્લસ પહેલો એટલે x1 x2 છેદમાં 2. એવી રીતે બીજો પ્લસ બીજો એટલે y1 y2 છેદમાં 2. આ પાછું લખવાનું, કારણ કે P ના યામ ઓલરેડી હાજર છે તમારી પાસે. P ના યામ કોણ છે? 1 1. તો x1 x2 by 2, y1 y2 by 2. પેલાને પેલો લાગે, બીજાને બીજો લાગે. લાગે? ખબર પડે છે. એવું BC નું કરશું, AC નું કરશું. રેડી? પહેલા AB નું G કરું છું ને, એવું BC નું કરવાનું છે અને AC નું કરવાનું છે. એટલે મગજમાં રાખજો, AB નું કેમ થાય છે ચેક કરી લ્યો. એટલે BC નું એમ જ થાય, AC નું એમ જ થાય. ઉપાધિ જેવું કઈ છે નહીં. લંબાઈ પૂરી છે, દાખલામાં કાઈ નથી. અગાઉ કહી દઉં છું. રેડી? AB નું મ બિંદુ P, તો P ના યામ, તો P ના યામ નું સૂત્ર શું આવે? પહેલો પ્લસ પહેલો એટલે કે x1 x2 y1 y2 બેન છેદમાં 2. આ પાછું લખ્યું, સામે યામ આવી ગયા. P ના યામ હાજર હતા, આપણે 1 1 લખ નાખ્યા. હવે પહેલાને પહેલો લાગે, બીજાને બીજો લાગે. તેથી x1 x2 છેદમાં 2 એને પહેલો લાગે એટલે બરાબર 1. y1 y2 છેદમાં 2 બરાબર કેટલા? 1. આ બગડો ચલાવી દો. તો x1 x2 બરાબર 2 2. આ બગડા ગુણાવી જાય તો 2 2. એવી રીતે y1 y2 બરાબર પણ 2 2. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. એવું કોનું કરશું? BC નું. BC નું મ બિંદુ કોણ છે? તો કે Q છે. BC નું મધ્ય બિંદુ Q છે, તેથી Q ના યામ કેમ મળે? Q ના યામ પહેલો પહેલો, બીજો બીજો એટલે કે x2 x3 y2 y3. x2 x3 છેદમાં 2, y2 y3 છેદમાં 2. પાછું લખવાનું થશે. આ ખબર છે ને? x2 x3 છેદમાં 2, y2 y3 છેદમાં 2. q ના યામ જે કોઈ આવતા હોય 2 ને -3 લખાઈ ગયા. દેખાય તો છે ને બરાબર? હું ચેક કરી લઉં. હા, ન્યા સુધી છે, હવે આગળ જવાનું નથી. તો હવે હું લખી આપું x2 x3 ના છેદમાં 2 બરાબર કેટલા આવે? 2. અને y2 y3 છેદમાં 2 બરાબર કેટલા આવે? -3. હાલો જોઈ લ્યો. બરાબર જ કર્યું ને? વ્યવસ્થિત જોઈ લ્યો વિસ્તરણ. x2 x3 ના છેદમાં 2 ને બગડો લાગે, y2 y3 ના છેદમાં 2 ને -3 લાગે. તો હામાં મુકાઈ ગયા. જો અહીંયા બગડો મુકાઈ ગયા, -3 મુકાઈ ગયા. તો જવાબમાં શું આવશે? x2 x3 બરાબર 2 2 4. અને y2 y3 બરાબર કેટલા આવશે? 3 2 -6. રેડી? જોઈ લીધું બરોબર? વ્યવસ્થિત ચેક કરી લ્યો. એવું જ હજી અહીંયા જગ્યા છે, એમાં હું લખ નાખું AC નું મ બિંદુ કોણ છે? તો કે R છે. AC નું મધ્ય બિંદુ કોણ છે? R. તો R ના યામ શું હોય? તમને ખબર જ છે. R ના યામ x3 x1 છેદમાં 2. આમ જ આવે ને R ના યામ x3 x1 ને y3 y1. 2 ના છેદમાં 2 આવી ગયા. R ના યામ હવે લખાવા જોઈએ. તો R ના યામ શું છે? 3 ને 4. ક્યાંય લખેલા છે આપણી પાસે? નથી. R ના યામ 3 4 છે એવું યાદ રાખેલો છે. બરોબર? આકૃતિ દૂર કરી નાખશું. અને કઈ જરૂર નથી ને? જરૂર રહેશે તો ગોતી લેવું. તેથી R ના યામ એવું લખવાનું નથી. R ના યામ કોણ હતા? 3 4. બરાબર? x3 x1 છેદમાં 2, y3 y1 છેદમાં 2. આમાં એવું પહેલાને પહેલો લાગે, બીજાને બીજો લાગે. તો કે x3 x1 છેદમાં 2 બરાબર 3 અને y3 y1 છેદમાં 2 બરાબર 4.
આ બગડો અહીં ઉપર ચડે તો x3 + x1 બરાબર 6 અને y3 + y1 બરાબર 4 2 8 કુલ 6 પરિણામ મળી ગયા તમને. આ કેટલામું મળ્યું? ત્રીજું. આ કેટલામું મળ્યું? ચોથું. આ કેટલામું મળ્યું? પાંચમું. આ કેટલામું મળ્યું? છઠ્ઠું. જોઈ લો. પહેલા વ્યવસ્થિત ચેક કરો. પરિણામ બરોબર મળ્યા છે ને? x3 + x1 ના છેદમાં બગડો એની સામે તગડો તો 3 2 6 y3 + y1 છેદમાં 2 બરાબર 4. કારણ કે r ના યામ 3 4 હતા એટલે ચોકડો અહીં સામે આવી ગયો. 4 2 8 3 2 6 પહેલું ત્રીજું પાંચમું એટલે કે ટૂંકમાં 3 પરિણામ મળ્યા x વાળાના, 3 પરિણામ મળ્યા y વાળાના. જો તો તમે ચેક કરો તો પહેલું ત્રીજું અને પાંચમું x વાળાના મળ્યા તો તમારે એમ લખવાનું સમીકરણ 1 સમીકરણ 3 અને સમીકરણ 5 નો સરવાળો લેતા. રેડી? સમીકરણ 1 3 5 નો સરવાળો કરતા સમીકરણ 1 3 અને 5 નો સરવાળો લેતા. ડાયરેક્ટ કરું છો સરવાળો તો 1 માં કોણ કોણ આવશે? તો કે x1 + x2 ડાબી નો સરવાળો, જમણી નો સરવાળો. આ રીતે આમ થાય x1 + x2 વળી પાછો અહીંયા x2 + x3 + x3 + x1 બરાબર. હવે સરવાળામાં કોણ આવશે? 2 + 4 + 6. આ બધાય બે વાર થઈ ગયા. ચેક કરો. x1 એ 2 વાર, x2 2 વાર અને x3 2 વાર એટલે બગડો બહાર કાઢી અને x1 + x2 + x3 કરી નાખું. 6 4 10 ને 2 12. રેડી કે નહીં? 6 ને 4 10 10 ને 2 12. આ બગડો બહાર શેનો આવ્યો? તો કે x1 2 વાર છે, x2 2 વાર છે, x3 પણ 2 વાર છે. તો અહીં 2x1 + 2x2 + 2x3 થાય. એનો બગડો અગાઉ સામાન્ય કાઢી લીધો એટલે કે 2 કૌંસમાં x1 + x2 + x3 બરાબર 12. તો x1 + x2 + x3 બરાબર આ બગડો છેદમાં આવે એટલે 12 ના છેદમાં 2 એટલે 6. આ પરિણામ મળ્યું મને 7મું. કેટલામું મળ્યું? 7મું. હવે એવી રીતે 2 4 6 નો સરવાળો કરું. સમીકરણ 2 4 અને 6 નો સરવાળો કરતા તો 2 4 6 નો સરવાળો કરો તો આમ આવે y1 + y2 y2 + y3 y3 + y1 = 2 - 6 અને 8. 2 - 6 અને 8 એમ થઈ જ નહીં. પહેલામાં 2, ચોથામાં -6, છઠ્ઠામાં 8. કાઈ બધું 2 વાર છે તો આમ બગડો કોમન કાઢીને આમ કરી શકો ને y1 + y2 + y3 બરાબર 8 ને 2 10, 10 માંથી 6 જાય તો 4. આ બગડો છેદમાં આવે એટલે y1 + y2 + y3 બરાબર 4 ના છેદમાં 2 એટલે 2. પરિણામ નંબર 8. કેટલામું મળ્યું? આ 8મું પરિણામ મળ્યું. ચેક કરો વ્યવસ્થિત. દેખાય છે? વાંધો નથી. ઈ પણ હું જોવ જ છું. x1 + x2 + x3 બરાબર 6 મળ્યા, y1 + y2 + y3 બરાબર 2 મળી ગયા. રેડી? હવે આપણે આ પરિણામોની જરૂર છે, બીજું કાંઈ એટલે કોઈ વસ્તુની જરૂર નથી. આ દાખલો પૂરો કરવા માટે તમારે 3 શિરોબિંદુના યામ ગોતવાના છે. a x1 y1, b x2 y2 c x3 y3. આને હું દૂર કરી નાખું છું હવે પાછા. આની જરૂર પડશે પરિણામોની. રેડી? તો હવે સ્ટાર્ટ કરું. પહેલા x વાળાના બધાય ગોતી લે. તો કે x1 + x2 + x3 બરાબર કેટલા છે? 6. પાછું x1 + x2 + x3 બરાબર 6. x1 + x2 + x3 બરાબર 6. હવે 8 છે ને આ ઉડવા એમાં પરિણામ 1 મૂકો. પરિણામ 1 x1 + x2 કેટલા છે? 2. હવે 2 આ બાજુ આવે તો તમને ખબર પડે જ છે શું થાય. 2 માઈનસ થાય, 6 માં 2 જાય 4. હાલો x3 મળી ગયો. હવે આમાં પરિણામ 3 મૂકો તો ત્રીજું કોણ છે? આજી x2 + x3 તો કે 4. અહીંયા 4. x1 કાઈ નહીં. હવે 4 આ બાજુ આવે એટલે x1 બરાબર 2. એવી જ રીતે અહીંયા x3 + x1 કેટલા હતા? x3 + x1 6. x3 + x1 ની જગ્યાએ 6 મૂકો. x2 એમ નામ રાખો. 6 આ બાજુ આવશે ને
તો માઈનસ થઈ જાય x2 બરાબર 6 - 6 0. હાલો x1 x2 x3 બધાય મળી ગયા. એવું y1 + y2 + y3 બરાબર કેટલા હતા? એ મળ્યા હતા આપણે y1 + y2 + y3 2. y1 y2 y3 બરાબર 2, y1 y2 y3 બરાબર 2 બધું મળી ચૂક્યું. હવે આપણે પહેલા આમાં પરિણામ નંબર 2 મૂકશું, આમાં પરિણામ નંબર 4 મૂકશું, આમાં પરિણામ નંબર 6 મૂકશું. તો 2 મૂકો તો આ બગડો છે જ. y3 મળી ગયા. આ બગડો આ બાજુ આવે તો y3 બરાબર 2 - 2 0. હાલો y3 મળી ગયો. હાલો c ના આમ કમ્પ્લીટ. હવે b ના ચાલો a ના તો y1 y2 y3 કેટલા છે? -6. y1 એમ નમ અહીંયા -6 મૂકીએ વત્તે વચ્ચે ઓછા 6. પછી 6 આ બાજુ આવે એટલે y1 બરાબર 2 + 6 કેટલા થાય? 8. તો y1 બરાબર 8. એવું જ આમાં કરીએ. y3 + y1 કેટલા હતા? 8. તો y3 + y1 ની જગ્યાએ 8, y2 એમ નમ બગડો. આ 8 આ બાજુ આવે તો -8. તો y2 બરાબર 2 - 8 તો કે -6. આ સાથે આપણો આ દાખલો પૂરો થયો. પૂરો થયા પછી સીધું આમ ના હાલે, પછી એમ લખવું પડે a of x1 y1 બરાબર 2 ને 8, b of x2 y2 બરાબર 0 ને -6, c of x3 y3 બરાબર 4 અને 0. બરાબર આવું પૂર્ણ કર્યા પછી શિરોબિંદુને આમ મળ્યા કહેવાય. રેડી? આ દાખલામાં શું હતું તમને ખબર પડી ગઈ? પહેલા પરિણામમાં પહેલા AB નું મધ્યબિંદુ P લીધું, એના ઉપરથી બે પરિણામ મળ્યા. BC નું મધ્યબિંદુ Q લીધું, એના ઉપરથી બે પરિણામ મળ્યા. AC નું મધ્યબિંદુ R લીધું, એમાં બે પરિણામ મળ્યા. ટોટલ પરિણામ મળ્યા 6. એમાં એકીનો સરવાળો કર્યો તો x1 + x2 + x3 મળ્યા. બેકીનો સરવાળો કર્યો તો y1 + y2 + y3 મળ્યા. પછી એમાં એક એક કરીને કિંમત મૂકતા ગયા અને આન્સર આવતો ગયો. દાખલો પૂરો થઈ ગયો. રેડી? હવે આપણે આગળ જાય, કોઈ નવો દાખલો ગોતીએ. આમાં કાંઈ ન દેખાડવું હોય તો તમે તમારી રીતે વિસ્તરણ કરી શકો છો. નવો દાખલો ગોતું છું એકાદો સ્પેશિયલ કોટામાં. A of A5, B of 6 7, C of 2 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું ભાઈ 10. તો એ શોધો. આવો ન થયો. સ્વાધ્યાય 7.3 કહ્યું એમાં સમરેખ હોય તો કે શોધો આવ્યું તું. ક્ષેત્રફળ શોધો આવ્યું. બાજુઓના મધ્યબિંદુ ઉપરથી ક્ષેત્રફળ શોધો આવ્યું. ક્ષેત્રફળ આપ્યું એ શોધો એવું આવ્યું નથી. એટલે આ મેં દાખલો પસંદ કર્યો. રેડી? એટલે આમાં એમાં કઈ અઘરો નથી. હેલો છે પણ તો નહોતો આવ્યો એટલે મેં લીધો. હો હાલ પહેલા વેલી વાત કઈ લખવાની જરૂર નથી. A B ને C ત્રણેય શિરોબિંદુ જ છે, આપેલા જ છે. તો તમે સીધું અહીંયા લખી શકો. તેથી ABC બરાબર 10 લખી શકો નહીં, કારણ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 10 છે. એમ કીધું છે ને હું લખું છું. હું ક્યાં કે ઘરનું લખું છું. કઈ કીધું છે આ ABC શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો એ શોધો. તો ABC બરાબર 10 લખી શકું. હવે ABC ની જગ્યાએ શું આવશે? તો ABC ક્ષેત્રફળનું સૂત્ર. ABC ના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/2 માના x1 કાઉન્સ x2 કાઉન્સ x3 કાઉન્સ માના પૂરો બરાબર 10. કોઈ પ્રોબ્લેમ? ચેક કરો. x1 કાઉન્સ x2 કાઉન્સ x3 કાઉન્સ માના પૂરો બરાબર બિંદુ સોરી 10. x1 તો કે y2 - y3, y3 - y1, y1 - y2. બરોબર દેખાય? માત્ર ને માત્ર જે સૂત્ર મૂક્યું, સૂત્રની સામે 10 લખ્યા. 1/2 માના પહેલા કોની કિંમત મૂકવાની? x1 x2 x3. તો અહીં છે જ પહેલો a 6 2. તો a કાઉન્સ 6 કાઉન્સ 2 કાઉન્સ માના પૂરો બરાબર 10. y2 સ્ટાર્ટ થઈ 7 થી 7 માંથી 3.
3 માંથી 5, 5 માંથી 7. ઓકે, કોઈ ક્વેશ્ચન? હવે આ બગડો છેદમાં લટકે છે ને જવા દેવાનો સામે, તો 2 ગુણ્યા 10 કરો એટલે અહીંયા સીધા થઈ જાય 20. હવે આ એકડો લખવાની જરૂર નથી, કારણ કે નીચે આ બગડો હતો એ સામે ક્રોસ કર્યો, 10 દુને 20 થઈ ગયા. 20 ક્યાંથી એવી ખબર પડી ગઈ ને? છેદમાં 1/2 નો બગડો હતો એ સામે ક્રોસમાં ગુણાવ્યો, 10 દુને 20. માનાંકનો માનાંક, a નો a, 7 માંથી 3 જાય તો 4, 6, 3 માંથી 5 જાય -2, 5 માંથી 7 જાય તો પણ -2 બરાબર 20. રેડી? જોઈ લો. a 7 માં 3 જાય 4, 6, 3 માંથી 5 જાય તો -2, 2 ના 2, 5 માંથી 7 જાય તો -2. હિસાબ a ગુણ્યા 4 તો 4. પતે ઓછા ઓછા 6 2 12, પતે ઓછા ઓછા 2 2 4 બરાબર 20. આમાં થોડો ચેન્જીસ આવશે, જોજો હમણાં આવશે. માનાંકમાં 4, -12 ને -4 તો -16 બરાબર 20. જ્યારે માનાંકની સામે મીંડું હોય તો કોઈ પ્રશ્ન નથી, માનાંકની સામે 0 હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે કોઈ કિંમત આપેલી હોય તો એમાં 2 શક્યતાઓ મળે. કેટલી શક્યતાઓ મળે? 2. ધોરણ 9 માં આવી ગયો આમ આવતું x - 4 = 5 હોય તો 2 શક્યતા હોય છે. કઈ કઈ 2 શક્યતા હોય? x = 4, x - 4 = 5, x - 4 = -5. આવી 2 શક્યતાઓ છે. 0 કઈ ધન કે ઋણ હોય નહીં, એટલે 0 માં 2 શક્યતા ના હોય. કોઈ આંકડો હોય તો 2 શક્યતા હોય, 5 અથવા -5 એવી શક્યતાઓ પેદા થશે, કારણ કે 20 છે. કેટલા છે? 20. તો લખી શકીએ. તેથી 2 શક્યતાઓ છે. કિંમત માટે 2 શક્યતાઓ છે. કઈ કઈ 2 શક્યતાઓ? 4a - 16 બરાબર 20 અથવા 4a - 16 બરાબર -20. આવું પૂછાઈ શકે અને પૂછાય છે. ઘણાને આવડતું નથી. આ 16 આ બાજુ આવે, 4a બરાબર 20 ને 16 કેટલા થાય? તો કે 36. એમ જ 4a બરાબર -20, 16 બાજુ આવે એટલે -4 થાય ને. શું કામ? -16 બાજુ +16, -20 માંથી +16 જાય તો -4. તો a બરાબર 36 ના છેદમાં 4. અહીંયા a બરાબર -1. શું કામ? ચોકડો ચોકડો વયા ગયા. a બરાબર -1. અહીંયા 4 * 9 = 36, a બરાબર 9. એટલે જવાબમાં આવ્યું a = 9 અથવા -1. રેડી? જોઈ લો વ્યવસ્થિત દાખલો. ક્ષેત્રફળ તો ક્ષેત્રફળની રીતે જ મળ્યું, સૂત્ર ઈ જ હતું, પણ છેલ્લે અહીંયા એક ફેરફાર આવ્યો. શું આવ્યો? 4a - 16 બરાબર 20 હતા, તો 20 માં 2 શક્યતાઓ પેદા થઈ. કઈ કઈ? 20 પ્લસ ને 20 માઈનસ. તો એકમાં a બરાબર 9 આવ્યો, એકમાં a બરાબર -1 આવ્યો. આવો આન્સર આવશે. તો જવાબમાં પણ આપણે આવી ગયો છે. આપણો જવાબ ખોટો નથી. પ્રેક્ટિસ બુકનો એક્ઝામ્પલનો દાખલો છે આ. નહોતો એટલે મેં ગણાવ્યો. તો આના જેવો કે દાખલો આડો આવે તો તમે તમારી રીતે ગણજો. હવે પહેલી વાત, ત્રિકોણ નામ છે ABC. એમાં 3 મધ્યગાઓ તો કે AD, BE, CF. આ લીટો જરા ઊંધાવડો થઈ ગયો, ચિત્રકાર નથી બહુ મોટો, સમજ્યા? હા, ત્રણેય મધ્યગાઓ જ્યાં ભેગી થાય સંગમ બિંદુ, ત્રિવેણી સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. ABC માં AD, BE, CF મધ્યગાઓ છે. G શું કહેવાય? મધ્ય કેન્દ્ર. G શું છે? મધ્ય કેન્દ્ર. તો G ના યામ, મધ્ય કેન્દ્રના યામ જોતા હોય તેનું સૂત્ર છે સ્પેશિયલ, જોઈ લેજો. x1 + x2 + x3 છેદમાં 3, y1 + y2 + y3 છેદમાં 3. સૂત્ર બરોબર યાદ રાખજો. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. પછી મધ્ય કેન્દ્રના યામ તો કે x1 + x2 + x3 છેદમાં 3, y1 + y2 + y3 છેદમાં 3. સૂત્ર યાદ રાખી લેજો. રેડી?
હવે આપણે આગળ જોઈએ એને લાગુ પડતો કોઈ દાખલા હોય, મધ્ય કેન્દ્રના યામ આપેલા હોય અને કોઈ શિરોબિંદુના શોધવાના હોય, કોઈ પણ એવો જે કઈ દાખલો હોય છે હું ગણાવું છું. રકમ ધ્યાન આપજો બરાબર. -5 3 a - 1 6b શિરોબિંદુ વાળા ત્રિકોણનું જો આવી આપી દઈએ. ત્રિકોણનું ક્યારે આડું જ ના આવ્યું હોય, ટેક્સ્ટબુકમાં તે દાખલો જ નથી. મધ્ય કેન્દ્ર 1 - 1 હોય તો a અને b મેળવો. આવો ક્વેશ્ચન આવે જ ને, છે ટેક્સ્ટબુકમાં. ક્યાંક તમે ઊંડાણપૂર્વક વિચારો તો છે આમ ઘણું બધું, નકર કાંઈ નથી. તો પહેલા વેલું તારું નામ નથી આપ્યું, નામ આપી દો. ધારો કે a of -5 3 b of a - 1 c of 6b એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ છે. જોઈએ બરોબર. a of કેટલા? -5 3 b of કેટલા? તો કે a - 1 c of કેટલા? 6 ને b એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ છે. ધાર લીધા. ધારો g of 1 - 1 g of 1 - 1 શું છે? તો કે મધ્ય કેન્દ્ર છે. તેથી તમને સૂત્ર આવડતું તો સીધો આન્સર લખી આપો. g ના યામ એનું સૂત્ર લખવાનું પહેલા x1 + x2 + x3 છેદમાં 3 y1 + y2 + y3 છેદમાં 3. આ સૂત્ર લખાઈ ગયું. સૂત્ર લખ્યા પછી જેના જે યામ આવતા હોય લખી નાખો. તો કે g ના યામ છે 1 અને -1. g મધ્ય કેન્દ્ર, તો મધ્ય કેન્દ્રના યામ 1 ને -1 આપી દીધા છે. નીચે તો 3 આવે કન્ફર્મ. x1 x2 x3 પેલો એટલે કે -5 પ્લસ a પ્લસ 6 બીજો એટલે કે 3 -1 પ્લસ b. આ તો ભેગા ઉડાઈ રહ્યા હોવાના. 1 ને -1 આનો હિસાબ કરો. નીચે તગડો આવવાનો. 6 માંથી 5 જાય, 6 - 5 એટલે 1 વત્તા 1. આમાં એમ 3 માંથી 1 જાય તો 2 વત્તા b. પહેલાને પહેલો લાગે, બીજાને બીજો લાગે. આપી દો. તેથી 1 વત્તા 1 છેદમાં 3 બરાબર કેટલા આવે? 1. એવી રીતે આમાં 2 વત્તા b છેદમાં 3 બરાબર -1. આ તગડો અહીં ઉપર ચડે તો 1 પ્લસ a બરાબર 3 * 3. એવી રીતે અહીંયા 2 + b બરાબર 3 * -3. મારે એ શોધવો છે. એકડો આ બાજુ આવે તો -1 થાય, 3 માંથી 1 જાય તો 2. એવી રીતે અહીંયા મારે બગડો આ બાજુ આવે એટલે માઈનસ થાય તો b બરાબર -3 ને -2 -5. તો તમને a ને b ના યામ શોધવાના કીધા હતા તો તમે લખી શકો a of 2 a is equal to 2 અને b is equal to -5. આ બિંદુના યામ મળી ગયા તમને. બરાબર. આ હતા મધ્ય કેન્દ્ર યામ આપ્યા હોય અને અંદર એકાદા બે શિરોબિંદુના યામ ન આપ્યા હોય. ઘણીવાર આ ત્રણેયને આપી દીધા હોય તમને એમ કે મધ્ય કેન્દ્રના શોધો તો સીધો +1 + 1 + 1 ને 2 + 2 + 2 એટલે કે પહેલો બીજો સરવાળા બાદબાકી કરી નીચે 3 કરી નાખવાના ભાંગા. છેદ ઉડતા તો ઉડાડવાના, ન ઉડતા તો એમનું રહેવા દેવાના. અપૂર્ણાંકમાં આવી શકે, માઈનસમાં પણ આવી શકે, એ તો તમને ખબર જ છે. માત્ર ને માત્ર અંતર ક્યારે માઈનસ આવી શકતું નથી. બરાબર. આ રીતે બધા જ દાખલાનું મિશ્રણ આપણે ગણાવ્યું. કોઈ વિભાજનના દાખલા છે એ પણ તમે તમારી રીતે ગણજો. ત્રિભાગ બિંદુઓ તો કે 3 સરખા ભાગ કરવા હોય તો વચમાં 2 બિંદુની જરૂર પડે. 4 સરખા ભાગ કરવા હોય તો વચમાં 3 બિંદુની જરૂર પડે. તો 4 સરખા ભાગ વાળો દાખલો હાવ હેલો પડે અને 3 સરખા ભાગમાં એકમાં વિભાજનનું સૂત્ર લાગે, એકમાં મધ્ય બિંદુનું લાગે, એ ખબર હોવી જોઈએ. બરાબર. આ રીતે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. નવા ચેપ્ટર નવા લેક્ચરમાં હવે આપણે લેશું.
અને આ બધાય દાખલા તમે બે વખત ગણજો, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ રહે નહીં. આપણે લગભગ કોઈ વસ્તુમાં કાંઈ નથી. આના નાના નાના MCQ અંતર સૂત્ર છે એ પણ ગણવા. એ ઓફ AB નું ઉગમ બિંદુથી અંતર કે તો A ઓફ AB નું 0 0 થી અંતર ગોતવાનું, એટલે પહેલામાં પહેલો, બીજામાં બીજો, બે ઉપર 1. રેડી? આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.